ખબર નથી, ક્યાંનો છે કે ખબર નથી, કેટલા વર્ષ છે નોકરી કરે કે નોકરી કરતા કરતા ધોળા આવી ગયા, એ દરવાજે બેસ કે આ દરવાજે બેસું. કેટલા માણસો દરરોજ આવે જાય કે આ તો દ્વારિકા મહાનગરી છે, હજારો માણસો આવે, હજારો જાય. કેમ કે ભલા માણા હજારો માણા આવતા હોય ને હજારો માણા જાતા હોય તો માણસના પહેરવામાંથી તને ખબર ન પડી જાય ક્યાં મલકનો માણસ છે. પટાણી જે બધું ભેરાય તો નહોતું ગયું, તેજી તો માણસના પહેરવા છે એમ કહી દેતા કે આ મલકનો વ્યક્તિ છે. ભલામણા માણાના પહેરવામાંથી ખબર ન પડે કે ક્યાં મલકનો માણસ છે. કે એક ગામના પલામાંથી આદમી છેટો હોય તો ઓળખી જાવ કે ફલાણા પ્રાંતનો જ વ્યક્તિ આવે છે. આ પાસે આવ્યો ને તોય નથી ઓળખી શકતો કે મહારાજ માથે કઈ બાંધ્યું નથી ને કે લાલ મેલ ખાયું હોત ને તો કહી દે કે ઓખાન ભોપો છે, દોરો મેલ ખાયું હોત ને કહી દે બારાડીનું હરઠિયું આયર છે, આટિયારી પાઘડી હોત ને કહી દે બૈડાનો મેર છે, સાફો હોત તો કહી દે કે રાજસ્થાનનો છે, ગોહલવાડીનો છે કે ઝાલાવાડીનો છે. માથે નહીં મોડિયા, પગે નહીં પગરખા. મારા પગમાં કઈ પહેર્યું નથી ને કે પગરખું પહેર્યું હોત ને તો કહી દે કે ઓખાનું છે કે રાવલિયું છે, કસની મોદડી છે. અને ગાંઠું રે વાડેરનો કસોટામાં એટલી ગાંઠું વાળ્યું છે. મારા પૂરું પોતિયું પહેર્યું નથી ને પોતિયું હોત ને તો કહી દે કે બ્રાહ્મણનું છે, લુવાણાનું છે, છૂટછેડાનું છે, ગ્રામાનંદીનું છે, અતીતનું છે, વાણિયાનું છે કે ગોધરિયાન કાસડી છે કે ભરવાડનું છે, ભોપાનું છે. એટલે બીજા યાદવે એટલું કીધું ભલા માણાનો વળોટ એમ કહી દે ને ઉભાની ઢબ એની બોલવાની ઢબ એમ કહી દે કે ક્યાં મલકનો માણસ છે. તો આટલું વર્ત તો નથી કે માફ કરજો મહારાજ કે કેમ કે શરીર તો સુકાણા એની આખડીઓના તેજ તો હરાણા, 18 તો વણાક ખાઈ ગયો ને વળોટ ની ક્યાં કરો, હાડકાનો માળો છે. હરખો ઉભો હોય તો વળોટ જોઉં ને. ત્યારે ફરી ભગવાન કૃષ્ણે કીધું કે બધી વાત મૂક ને હવે કે એને કઈ નામ કીધું કે આ પ્રભુ એને એટલું કીધું કે અમે સાંદીપની ઋષિના આશ્રમની માલિક ભણતા હતા અને મારું નામ સુદામો છે. એ સુદામો 3 શબ્દ પીડ્યા અને અખિલ બ્રહ્માંડના માલિકે દોટ મૂકી. માથેથી મુગટ પડતો ગયો, ખંભે પાંભળી પડતી ગઈ, મોજડી પહેરવાનો વખત ન રહ્યો, ધોતિયાનો છેડો છૂટી ગયો, જમણા પગની માલિક આંટીયું પડે જાય દ્વારકાની બજારમાં ધડ્યો જાય મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. હાડકાનો માળો ઉભો તો ને બધ ભરી ગયો અને એવી બધ ભરી કે આકાશની માલિકો દેવતાઓ વિચારતા હતા કે એક બથની માલિકો સુદામાના 184 ફેરાને ભાંગીને ભૂકો કરી નાખો. એવી બધ ભરી અને એટલા શબ્દો કૃષ્ણને કીધા. સુદામા આટલી હદ સુધી પૂછી ગયો ત્યાં સુધી નો આવ્યો, આ દિશા થઈ ગઈ ત્યાં સુધી નો આવ્યો ને સુદામો બોલી ગયો ને કૃષ્ણ બોલી ગયા. એક હાથ સુદામાને કડે મૂક્યો, એક હાથ સુદામાનો પોતાને ખંભે લીધો. ધીમા 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 ડગલા ભરાવતો રાજમહેલના પટરાંગણની માલિકો લઈ આવ્યો. તાઠે પટરાણી પોતપોતાને જરૂર આવીને ઉભ્યું રહી ગયું ત્યું અને હામાં ઈશારા કરતી ત્યું. લક્ષ્મણની જાંબુવંતીને પૂછતા હતા, જાંબુવંતી કોણ છે? જાંબુવંતી સદભામાને પૂછતા હતા, સદભામા કોણ છે? સદભામા કાલિંદીને પૂછતા હતા, કાલિંદી કોણ છે? કાલિંદી નાગદીતીને પૂછતા હતા, નાગદીતી કોણ છે? નાગદીતી ભદ્રાને પૂછતા હતા, ભદ્રા કોણ છે? ભદ્રા લક્ષ્મણાને પૂછતા હતા, લક્ષ્મણા કોણ છે? અને લક્ષ્મણીને પૂછતા હતા, બેન વાત તો કર, આ કોણ છે? અને તે લક્ષ્મણીજીએ કીધું કે બેન કોણ છે એની ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કરોડો જન્મના પુણ્ય ભેળા કરીને કોઈ જીવ દ્વારકાને દેવડે આવ્યો છે કે અખિલ બ્રહ્માંડનો માલિકાને ટેકો દઈને આવ્યો. ખૂણાના સિંહાસનમાં બેહાડ્યો. સુદામાએ જોયું મારે વાલીડાને સેતો ટેસડાવો. આ જમાવટ કરીને બેઠો. સુદામો કે આ જમાવટ કરીને બેઠો એની ખબર હોત ને તો આ પોટલી નો લેવાત. આ પોટલી આમને હતમાં તમે જો પાછી પોરબંદર પહોંચી જાય ને તો બહુ સારી વાત કહેવાય. અને એમાં કૃષ્ણે કીધું, રુક્ષ્મણી જાંબુવંતી શું ઉભા છો? પ્રભુ વાત તો કરો. ત્રાંબા કુંડિયા લઈ આવો, ગરમ જળ લઈ આવો, સુગંધિત દ્રવ્ય નાખેલ જળ લઈ આવો, કોરા વસ્ત્ર લઈ આવો.
મારો મિત્ર ઘણો પંથ કાપીને આવ્યો છે, એને નવડાવીને મારા મિત્રનો મારે થાક દૂત કરવો છે, તમે ઊભી ન રહ્યો, તમે જટ જાઓ. અને એમ કહેવાય છે કે આઠેય પટરાણી પોતપોતાના મેલની માલિકો દોટ મૂકી ત્રાંબા કુંડિયા કોરા વસ્ત્ર લેવા. અને આયા ભગવાન કૃષ્ણની નજર સુદામા માથે પડી. નજર પડતા 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 સુદામાના પગની માથે નજર ગઈ, તળિયા માથે નજર ગઈ, કાંટા ભાંગી ગયા, કાટની કટકીઓ ખૂતી ગયું, તેડ્યું પડી ગયું, લોહી વિયા જાય. અને કૃષ્ણ પરમાત્માએ પોતાની પાંભરી લઈ અને સુદામાના ચરણને સાફ કરતા કરતા આંખમાંથી એટલા આહોડા વહાવ્યા કે પાની પરા તકો હાથ છુયો નહીં, નૈનને કે જલસે પગ ધોઈએ. પાણીના પાત્રને હાથ દેવાની જરૂર ન પડી અને આંખના આહુડાથી સુદામાના પગને ધોઈ નાખ્યા. અને એમાં ઘટના એવી બની કે આમથી લુખમણી ત્રાંબા કુંડિયું લઈને આવે અને આ સુદામાના પગની માલિકો જૂની વાડીનો કાંટો ભાંગી ગયો તો જેમ કાઢવા જે મહારાતો હતો, જેમ કાઢવા જે મહારાતો હતો, નીકળતો નહોતો. આમથી લુખમણી ત્રાંબા કુંડિયું લઈને આવ્યા અને આ કૃષ્ણ પરમાત્માએ સુદામાની પગની પેનીની અધર લઈ અને બે દાંત વચ્ચે દબાવીને જે કાંટો કાઢવાની કોશિશ કરી તે લક્ષ્મણીની આંખમાંથી પાણી પડી ગયા. ધન છે સુદામા, તારી જનેતાને ધન છે, તારા અવતારને ધન છે, તારી ભક્તિને ધન, તારા નામ સ્મરણ, અખિલ બ્રહ્માંડના માલિકના ઓઠ તારા પગની પાની હુંદી પહોંચ્યા, તારા કેટલા જન્મની કમાણી ફેરી થઈ. નવડાવી ધોવડાવી પલંગમાં બેહાડ્યો. હામો કૃષ્ણ બેહી ગયા. 56 કોટી યાદવનો ધણી હામો બેહીને કે સુદામા, આપણે સાંદીપના આશ્રમની માલિક વેરા ભણતા હતા, તને યાદ છે? અરે કૃષ્ણ ગોરાણીમાંનો હેત કેમ ભૂલાય? હે સુદામા, એક વખત આપણે લાકડા લેવા મોકલ્યા હતા, તને યાદ છે? અરે કૃષ્ણ, એ નદીને સામે કાંઠે આપણે રહી ગયા હતા, મેઘલી રાત મંડાણી હતી. હા સુદામા, ઋતુ વિનાનો વરસાદ આવ્યો તો તને યાદ છે? શ્રીમદ ભાગવતના 10મા સ્કંધના 80મા અધ્યાયની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ઋતુ વિનાનો વરસાદ આવ્યો હતો, માવઠું થયું હતું, ચોમાહું નહોતું. સુદામા, ઋતુ વિનાનો વરસાદ આવ્યો હતો, તને યાદ છે? અરે કૃષ્ણ કેમ ભૂલાય, હું ઉપરી ડારે બેઠો હતો, તું એટલી ડારે બેઠો હતો. કે આ સુદામા, તું ઉપરી ડારે બેઠો બેઠો કઈ કળકળાવતો હતો, છાનો મુનો કઈ ખાતો હતો. હે કે પેલા તો કાખમાંથી પોટલી ખેતી ગધી હતાડીને ખાવાના એવા ન ભૂલા. કેટલા ગોરા મારાથી હતાડે, કેટલાક હજી હતાડે, ગલઢો છો તો હતાડે, હજી ભૂલ્યો નથી. પોટલી ખેતી હળી ગયેલ ચીથરું ને તૂટી ગયું. ફટીક મણીના મેલની માલિક પૌવા વહેણાઈ ગયા. પણ રાખના છોકરાના હાથમાંથી દાળિયા ઢોળાઈ દે ને જેમ રાખનો છોકરો ધૂળીમાંથી દાળિયા ભેરું કરતું હોય ને એમ 56 કોટી યાદવોના ધણીએ પલંગમાંથી ઠેકડો માર્યો, ડાબો હાથ જમીનમાંથી ખોડી અને જમણે હાથે પૌવા ભેરા કર્યા. એક મુઠ્ઠી પૌવા ભેરા કરીને મોઢાની માલિક મૂક્યા તો ઇન્દ્રલોકની મારે ઇન્દ્ર મારા થર 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 ધ્રુજવા માંડ્યા કે ઇન્દ્રાસનને પોરબંદરમાં પહોંચાડી દે. હુકમ કર્યો, છૂટો છૂટશે, છૂટો છૂટશે, છૂટો છૂટ. મારું ઇન્દ્રાસન જટાણું જટા હે, જટાણું જટા હે, જટાણું જટા હે. બીજી મુઠ્ઠી પૌવા ભેરા કર્યા અને મોઢાની માલિકો ત્યાં મૂક્યા. એ બીજી મુઠ્ઠી પૌવા ત્યાં મોઢાની માલિકો મૂક્યા તો સમુદ્ર રતન હંગરવા મંડી ગયો. 800 સુધી 9 નદી આડાવડા થવા મંડી ગયા. કુબેર ભંડારીને વગર દાખલે દેવા આવવા મંડી ગયા અને લંકામાં વિભીક્ષણ ધ્રુજવા માંડ્યા. હુકમ કર્યો કે રામા અવતારના વખતની ભોગવો દે મારા સુદામાને, મારી લંકા જટાણી જટા હે, જટાણી જટા હે, જટાણી જટા હે, જટાણી. અને ત્રીજી મુઠ્ઠી પૌવા ઉપાડ્યા અને મોઢાની માલિક મૂકવાની તૈયારી કરી. આમ તો ત્રીજી મુઠ્ઠી ખાવાની તૈયારી કરી હળી કાઢી અને લક્ષ્મણીએ બાવડું પકડીને એટલું કીધું કે મારા નાથ, ત્રીજી મુઠ્ઠી ખાઈને કાંઠે પટરાણીને સુદામાની સેવા કરવા એટલે પોરબંદર જવું પડશે. અમને તો તારી સેવામાં રાખ, અમને તો તારી સેવામાં રાખ. તાંદુલ જમે વારે રાણી રૂખમણી, અમને નો દિયો દીના નાથ રે, સેવામાં રાખો. સાંભળા ઘણું ઘણા દી રોઈકો. સુદામાએ રજા લીધી. કૃષ્ણ વડાવા આવ્યા. ધીમો 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 સુદામો હાલતો થયો. સુદામો દેખાતો બંધ થયો. સુદામાના પગથી ઉડતી ઓખાની ધરતીની ધૂળીની ખેપટ દેખાતી બંધ થઈ. ત્યાં સુધી કે દરેક મારો સુદામો જાય, મારો સુદામો જાય, મારો ભાઈબંધ જાય, મારો મિત્ર જાય,
મારા હૈયાનું હાડકું જાય, મારો ગરીબ બ્રાહ્મણ જાય, મારો સુદામો જાય. એ ધૂળીની ખેપટ દેખાતી બંધ થઈ ત્યાં સુધી કીધે રાખ્યો મારો સુદામો જાય, મારો સુદામો જાય, મારો સુદામો જાય. અને ત્યારે કોઈ યાદવે ટકોર કરી કે આવ્યો તો ત્યારે ગરીબ બ્રાહ્મણ હતો, કોઈ સગવડતા નહોતી એટલે હાલીને આવ્યો. પણ એ 56 કોટી યાદવોના ધણી આટલી સગવડતા ને પાછો હાલીને મોકલો. વાહનની કઈ વ્યવસ્થા ન કરી દીધી. તે કૃષ્ણે કીધું તું મિત્ર તારી વાત સાચી છે. હોનાની માલિકો રૂનો પોલ કરાવી, પાલખી બંડાવી, હોનાની માલિક પાલખીમાં રૂનો પોલ કરાવી, આ બ્રાહ્મણને બેહાડી 8 જણાને ખંભે ઉપડાવી અને હુકમ કર્યો કે આને એક છડકો ન લાગે, એટલે એક છડકો ન લાગવા દે પોરબંદર પહોંચાડી દે એટલી મારા તાકાત છે. મારે હલવવું હતો કે કેમ કે આ બ્રાહ્મણ એટલો પુણ્યશાળી છે કે આનું એક એક પગલું ધરતીની માથે પડશે ને સ્વર્ગને ઉતરવું પડશે. મારે સ્વર્ગને ધરતી માથે. ત્યારે બીજાએ કોઈ કીધું કે કૃષ્ણ એ વાત તો હાથી, પણ એને કહી દીધું હોત કે સુદામા ઘરની જરાય ચિંતા ન કરતા, ત્રાટી જહા નહોતી તહા કંચન કે મોલકી, બાકરી જહા નહોતી તહા બડે બડે ગજરાજ. રેવા ત્રાટું નહોતું, ત્યાં હોનાના મેલ થઈ ગયા છે અને બાંધવા બકરી નહોતી, ત્યાં ત્રણ હાથી ઝૂલવા માંડ્યા છે. તો ઘરની જરાય ચિંતા ન કરતા આટલું કહી દીધું હોત તો. હવે સાંભળજો મિત્ર, જે જવાબ દીધો ને આ દેશનો ઈશ્વર જ કહી શકે, આ દેશનો ભગવાન જ કહી શકે. આ જવાબ શું દીધો જવાબ ખબર? ઓહો, એને કીધું હોત તો કે ઘરની જરાય ચિંતા ન કરતા, તે ફટીકમણીના પારા જેવા પાણી પાડતા પાડતા કૃષ્ણે કીધું તું તારી વાત સાચી છે, કહી દેવું જોઈએ. પણ કીધું નથી. કે કેમ કે માગવા આવનારો બ્રાહ્મણ જો માગી ન હગતો હોય તો હું દેનારો કેમ કઈ હગું મેં તને દીધું. માગવો તેનો જાતિ સ્વભાવ છે. એની આટલી ગરીબાઈ, મારી આટલી શ્રીમંતાઈ અને મારી આટલી શ્રીમંતાઈ જોયા પછી પણ એમ ન કહેતો હોય કે કૃષ્ણ મારા ઘરમાં મોકળાને માથા જેવી જુવાય જ નથી, મારા છોકરાઓને ફેરવા લુગડું નથી, મારા છોકરા ઉઘાડે અંગે રખડે છે. આટલી ગરીબાઈ હોવા છતાંય માગી ન હગતો હોય તો દેનારો કેમ કહી હગું કે મેં તને દીધું. એટલે કવિ તું હતો હાવ ઠોઠ એટલે લખતો દાડી નો વાલા સુદામો સાંભળા. એવા ક્રોડીએ ખબર પુગાડ્યા રે દુબળો. વાળા ભાઈ તબલા ઉપર સાગરદાન, કાલે ખંભાળિયા ભીખુદાનભાઈ નો કાર્યક્રમ કોઈ ગયા હતો ત્યારે સાગર હતો એ ભીખુદાનભાઈ. આ તો અમને બહુ ઓછો હાથમાં આવે કારણ કે હિંમતભાઈ ભેરા એ બેન્જો વગાડે છે, હિંમત ચૌહાણ, એટલે ક્યારેક ક્યારેક ભાગમાં આવી જાય, અદ્ભુત વગાડે.
પછી હતો તું હજુ બાબા શંકર વેળાય સાંભળા છેલ્લે લીખમ છે કે કાગ કે ઘણા દી રોયકા વિદાલી જી પ્રેમ કાગ કે ઘણા દી રોયકા વિદાલી જી પ્રેમ કાગ કે ઘણા દી વિદાલી દિવી આગ કે ઘણા દી રોયકા વિદાલી દિવી કાગ કે ઘણા દી રોયકા વિદાલી રે